ઉનાળાની શરૂઆત થઈ ગઈ, બરાબર. ઉનાળાની શરૂઆતની સાથે ગરમીનું ટેમ્પરેચર પણ વધવા લાગ્યું છે. ગરમી પણ અસહ્ય પડવા લાગી છે. અને બપોરે તો એવું લાગે કારણ કે આકાશમાંથી આગના ગોળા વરસતા હોય. આમાં જે લોકોને બહાર આવવાનું થાય કે બહાર ફરવાનું થાય, એ લોકોને એવી વસ્તુઓ જોઈતી હોય જે લોકોને ઠંડક આપે છે. એ ઠંડકના ઓપ્શન માટે આપણે બધા મોસ્ટ ઓફ એક જ વસ્તુ સિલેક્ટ કરતા હોઈએ છીએ, એ છે કોલ્ડ ડ્રિંક. કેમ? કારણ કે એને પીવાથી જલ્દીથી ઠંડક મળે છે, શરીરમાં એનર્જી આવે છે, જેનાથી કામ કરવામાં મન થાય છે. પરંતુ શું તમને ખબર છે, આ કોલ્ડ ડ્રિંક જેટલી જલ્દીથી ઠંડક આપે છે એટલી જ જલ્દીથી આપણને ગરમી પણ આપે છે, અને સાથે આપણી હેલ્થને નુકસાન પહોંચાડે તો અલગ, પ્લસ આપણે કેટલી બધી બીમારીઓમાં સપડાઈ જાય છે એ તો અલગ. અને જ્યારે આ કોલ્ડ ડ્રિંક લો ને તો એના ટીન પર લખેલું હોય છે, નોટ ફોર ચાઇલ્ડ એન્ડ પ્રેગ્નેન્ટ લેડી. તો તમે સમજી શકો આ કોલ્ડ ડ્રિંક આપણને કેટલું નુકસાન પહોંચાડતો હોય છે. માટે ખાસ કરીને યંગ જનરેશનને જાગૃત થવાની જરૂર છે. ને આ કોલ્ડ ડ્રિંક બને તેટલું ઓછું લેવાની જરૂર છે. કારણ કે કોલ્ડ ડ્રિંકની જગ્યાએ આપણી પાસે કેટલા હેલ્ધી ઓપ્શન છે, તમે એ લઈ શકો છો, જે હું લાસ્ટમાં બતાવીશ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હું આમાં દર અઠવાડિયે 2 હેલ્થ રિલેટેડ વિડીયો અપલોડ કરતી રહું છું કે જેનાથી તમને નવા ને નવા વિડીયો અંગે માહિતી મળતી રહે, નવી ને નવી વસ્તુ જાણતા રહો, એના ફાયદા જાણો, ને અમુક વસ્તુઓ જે ખરાબ છે એના પણ ફાયદા જાણો કે જે આપણને બહુ નુકસાન પહોંચાડતી હોય છે. તો એમાંનું જ આજે એક છે કોલ્ડ ડ્રિંક. કોલ્ડ ડ્રિંકમાં પોષક તત્વો સહેજ પણ નથી હોતા. એમાં ખાલી ને ખાલી સુગર અને કેલેરીઝ રહેલી હોય છે, અને એ બનાવવા માટે કેટલી હાઈ પ્રિઝર્વેટિવનો ઉપયોગ થતો હોય છે, માટે આપણે હેલ્થને બહુ જ નુકસાન પહોંચાડતું હોય છે. ને જે લોકો પહેલા બહુ શોખથી કોલ્ડ ડ્રિંક લેતા હોય છે ને એ લોકોને પછી સાવ બંધ કરવું પડે છે, એવી નોબત પણ આવી જાય છે, કારણ કે એ લોકોને એટલી બીમારીઓ થઈ શકે છે. તો આપણે વાત કરીએ કોલ્ડ ડ્રિંક પીવાથી થતા ગેરફાયદાની. તેમાંથી સૌથી પહેલું છે એ છે વજન વધારે છે. કોલ્ડ ડ્રિંકમાં પોષક તત્વો, વિટામિન, મિનરલ કશું જ નથી હોતું. એમાં ખાલી ને ખાલી સુગર અને કેલેરી હોય છે. અને આ એક ટીન આવે ને કોલ્ડ ડ્રિંક, એમાં લગભગ 8 મોટી ચમચી જેટલી ખાંડ રહેલી હોય છે. ને જો તમે આ ખાંડને ડાયરેક્ટ લેવાની ટ્રાય કરો ને તો તમારી હેલ્થ ઉપર એની બહુ ખરાબ અસર પડે છે. આઈ એમ સોરી ટુ સે, તમારા જીવને પણ જોખમમાં મૂકે એટલી ખરાબ આપણા અસર થાય છે. માટે તમે સમજી શકો કે આ કોલ્ડ ડ્રિંક પીવો ત્યારે તમને કેટલી ખાંડ તમે લઈ શકો છો. અને આ કોલ્ડ ડ્રિંકમાં ફોસ્ફરસ એસિડ એડ કરેલું હોય છે, જે આ સુગર હોય ને એને બેલેન્સ કરવાનું કામ કરે છે, પણ ગળ્યું તો એટલું જ રહેલું હોય છે. માટે આ કોલ્ડ ડ્રિંક પીવાથી આપણને ઘણા બધા નુકસાન થઈ શકે છે. અને પ્લસ આમાં એટલી બધી કેલેરી રહેલી છે જેના લીધે આપણું વજન વધતું જાય છે. ને આ કોલ્ડ ડ્રિંક પીવાથી જે સુગર છે એ આપણે યુટિલાઇઝ નહીં કરીએ તો એ ફેટમાં જ કન્વર્ટ થઈને આપણા શરીરમાં જમા થાય છે, ને આપણને વજન વધારે છે. માટે બની શકે તેટલું આ કોલ્ડ ડ્રિંક તો થી દૂર જ રહેવું જોઈએ, અને ખાસ કરીને નાના બાળકોને તો બિલકુલ જ નાપવું જોઈએ, એટલી ખરાબ વસ્તુ છે. વાત કરીએ બીજા ગેરફાયદાની, એ છે આપણા લીવરને પણ જોખમમાં મૂકી શકે છે. કારણ કે કોલ્ડ ડ્રિંકમાં ખાલી ને ખાલી સુગર અને કેલેરી રહે છે, અને આમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની માત્રા સૌથી વધારે પડતા પ્રમાણમાં રહે છે. અને જ્યારે શરીરમાં આટલી બધી સુગર આવે છે જેના લીધે આપણા લીવર પર વધારે ઓવરલોડ પડે છે અને એને કામ કરવું પડે છે. અને જ્યારે આ ફ્રુક્ટોઝ છે એને સરળતાથી પાચન નથી કરી શકતું, જેના લીધે આ ફ્રુક્ટોઝ એ ચરબીમાં જ કન્વર્ટ થઈને લીવરમાં જમા થાય છે, જેના લીધે લીવર બરાબર કામ નથી કરી શકતું અને લીવરને ઓવરલોડ કરવું પડતું હોય છે. અને ઘણા સ્ટડી એવું પણ બતાવે છે કે કોલ્ડ ડ્રિંક પીવાથી નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ થવાના ચાન્સીસ પણ એટલા જ રહેલા છે. માટે જે લોકોને પોતાનું લીવર સારું રાખવું હોય, અને લીવર આપણા શરીરનું મેઇન અંગ છે, એને સારું રાખવું હોય તો બની શકે તેટલું કોલ્ડ ડ્રિંક થી દૂર જ રહેવું જોઈએ. વાત કરીએ ત્રીજા મોટા ગેરફાયદાની, એ છે ડાયાબિટીસનું જોખમ. આપણું ઇન્ડિયા અત્યારે ડાયાબિટીસનું કેપિટલ છે. સૌથી વધારે દુનિયાભરના ડાયાબિટીસના કેસ ખાલી ને ખાલી આપણા ઇન્ડિયામાં જોવા મળતા હોય. માટે તમે સમજી શકો કે કોલ્ડ ડ્રિંક આપણે કેટલું પીતા હોઈશું. નો ડાઉટ કોલ્ડ ડ્રિંક સિવાય બી બીજી કેટલી બધી વસ્તુઓ છે એનાથી પણ ડાયાબિટીસ થાય છે, પણ કોલ્ડ ડ્રિંક સૌથી વધારે, કારણ કે એમાં ખાલી ને ખાલી કેલેરી અને સુગર રહેલી છે. જ્યારે આટલી મોટી માત્રામાં સુગર લેવામાં આવે ત્યારે આપણા બ્લડમાં એ સુગર ભળે છે, અને આપણા પેન્ક્રિયાસ એટલે સ્વાદુપિંડમાંથી એક ઇન્સ્યુલિન નામનો સિક્રેટ થાય છે, જ્યાં સુગરને પચાવવાનું કામ કરતું હોય છે. પણ જ્યારે આટલી બધી સુગર આવે છે ત્યારે બરાબર કામ નથી કરતું, જેના લીધે સુગર સ્પાઇક આવે છે, અને જે આપણો ઇન્સ્યુલિન હોર્મોન છે એનું ઇમ્બેલેન્સ થાય છે, જેના લીધે ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ એટલું જ વધતું હોય છે.
અને જેટલો ઇન્સ્યુલિન સ્પાઇક વધારે આવે એટલું જ તમારું ફેટ વધારે કન્વર્ટ થાય છે અને શરીરમાં તમે એટલા જાડા થાવ છો. માટે બની શકે તેટલું આ ડાયાબિટીસ ની સાથે સાથે હોર્મોનલ ઇમ્બેલેન્સ ને વજન ઘટાડવું હોય તો આ કોલ્ડ ડ્રિંક થી બને એટલા જ દૂર રહેવું જોઈએ. નેક્સ્ટ ચોથો સૌથી મોટો ગેરફાયદો, કેલેરીની માત્રા સૌથી વધારે હોય છે. આ એક કોલ્ડ ડ્રિંકની ટીનમાં આશરે 200 થી 300 જેટલી કેલેરી રહેલી હોય છે. અને જો આપણે આ કોલ્ડ ડ્રિંક પીએ ને પછી ખાલી ને ખાલી બેસી રહે કે જેના લીધે આ બધી એક્સેસ એનર્જી છે એ આપણા શરીરમાં પચીને સીધું ફેટમાં કન્વર્ટ થાય છે, જેના લીધે આપણું એડિપોઝ ટિશ્યુમાં ફેટ વધ્યા કરે છે અને આપણું વજન એટલું જ વધ્યા કરે છે. અને વજન વધે એની સાથે બીજી કેટલીક બધી બીમારીઓ પણ આપણને આવતી હોય છે. માટે બની શકે તેટલું આ કોલ્ડ ડ્રિંક થી દૂર રહીને એના હેલ્ધી ઓપ્શન વિચારવા જોઈએ. તો મિત્રો, આ વાત થઈ કોલ્ડ ડ્રિંક પીવાથી થતા ગેરફાયદાની. આની સિવાય પણ બીજા કેટલા બધા ગેરફાયદાઓ હશે જે કોલ્ડ ડ્રિંક પીવાથી આપણને થતા હશે, બરાબર ને? તો હવે વાત કરીએ હેલ્ધી અલ્ટરનેટિવની. અત્યારે ઉનાળાની ગરમી છે, બરાબર છે, કોઈને સહન થાય, કોઈને સહન ના થાય, અને એમાં જો બપોરે નીકળવાનું હોય તો કોઈનાથી સહન નથી થતું, ત્યારે આપણે ઠંડક મળી રહે એવી વસ્તુઓ જોતી હોય તો મિત્રો એના માટે બેસ્ટ ઓપ્શન છે લીંબુ પાણી, કે જે તમને તરત જ ઠંડી આપશે અને તાજગીનો અનુભવ સાથે સાથે તમને એમાં વિટામિન સી મળી રહે છે જે આપણી ઇમ્યુનિટીને પણ બૂસ્ટ બનાવે છે. બીજું છે નારિયેળ પાણી, કે જેમાં ઇલેક્ટ્રોલાઇટ સૌથી વધારે રહેલા છે, જે આપણી બોડીને અંદરથી નરિશ કરવાનું કામ કરે છે, જેના લીધે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ પણ નહીં થાય અને તમને ઉર્જા પણ મળી રહે. ત્રીજું છે મોસંબીનું જ્યુસ, જે બધાને જ ખબર છે કેટલું ફાયદાકારક છે, માટે મોસંબીનો જ્યુસ પીવો. ચોથું છે શેરડીનો રસ, જે અત્યારે ગલીને છેડે છેડે મળતો હશે. તો ગરમીમાં સૌથી વધારે આ વસ્તુઓ પીવી જોઈએ જે આપણને ઠંડકનો અનુભવ સાથે. આની સાથે પાણી તો છે જ, તમે ઘરેથી વોટર બોટલ કેરી કરીને જાઓ, એમાં ઠંડી બોટલ રાખો કે જેનાથી પાણી પણ ઠંડુ રહે અને તમને તાજગીનો અનુભવ થાય, સાથે તમારી તરસ પણ છીપાય. અને ઉનાળામાં ખાસ કરીને એવી વસ્તુ પીવાની જરૂર હોય કે જે આપણે તરસ છીપાવે, જેના લીધે આપણને ડિહાઇડ્રેશન નહીં થાય અને ડિહાઇડ્રેશનને લઈને થતી તકલીફો પણ આપણને ના થાય. તો મિત્રો, અહીં મેં વાત કરી હતી કોલ્ડ ડ્રિંક પીવાથી થતા ગેરફાયદાની. તમારા હાથનું ભવિષ્ય તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. જો તમારે તમારી હેલ્થને સાચવવી હોય, રોગોમાં નહીં લાવવું હોય, બીમાર નહીં પડવું હોય, એકદમ સાવચેતીથી જીવન જીવવું હોય તો બની શકે એટલો આ કોલ્ડ ડ્રિંકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. ને ખાસ કરીને અત્યારની યંગ જનરેશન જે બહાર મસ્તી મજાક કરે, પાર્ટી કરવામાં સૌથી વધારે આનો ઉપયોગ કરતો હોય છે. આની જગ્યાએ તમે છાશનો ઉપયોગ કરો, પાણીનો ઉપયોગ કરો, લીંબુ પાણી લો, નારિયેળ પાણી લો, એવી બધી વસ્તુઓ પણ તમે લઈ શકો છો જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે. માટે બની શકે તેટલો આટલો ઉપયોગ કરો. તો આઈ હોપ સો તમે સમજી ગયા હશો કે હું તમને શું વસ્તુ સમજાવવા માંગુ છું ને કેમ હું કોલ્ડ ડ્રિંક પીવાની ના કહું છું, બરાબર? હવે તમારે શું કરવું એ તમારા હાથમાં છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો અને તમારા ગ્રુપમાં પણ શેર કરો કે જેનાથી એ લોકોને પણ કોલ્ડ ડ્રિંક પીવાથી થતા ગેરફાયદાની ખબર પડે ને એ લોકો બની શકે તેટલો આનો ઉપયોગ ઓછો કરે. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલો, જેનાથી આવા નવા ને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.